આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ રામ સેતુ બ્રિજ ઉપર 7 સમુદ્ર પાર વિદેશી સાઇબેરિયન પક્ષી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના રામસેતુ બ્રિજ ઉપર ગુલાબી ઠંડીની વહેલી સવારે 7 સમુદ્ર પાર વિદેશી સાઇબેરિયન પક્ષીઓ આવવાથી દમણની સુંદરતામાં વધારો થઈ રહ્યો છે. બ્રિજ ઉપરથી આવતા જતા લોકો પક્ષીઓને જોઈ આનંદિત થઈ રહ્યા છે. આ સાથે પ્રકૃતિ પ્રેમીઓ પક્ષીઓને દાણા નાખી આનંદ વ્યક્ત કર્યો હતો. વોકિંગ કરવા આવતા લોકો સાઇબેરિયન પક્ષીઓને જોતા કુતૂહલ સર્જાયું હતું. આ સાથે માર્ગ ઉપર આજે ધુમ્મસની અસર પણ જોવા મળી હતી, જેને લઈ વાહનોની ગતિ ધીમી પડી હતી. જય શ્રી રામના નારા સાથે વાપીના યુવકે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માટે સાયકલ યાત્રા શરૂ કરી. વાપી ભડકમોડા સુલપડ ખાતેથી રવિકુમાર નામના વ્યક્તિએ 1400 કિલોમીટર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માટેની સાયકલ યાત્રા શરૂ કરી. આશીર્વાદ માટે પધારેલ રામ ભક્તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા યાત્રા મંગલમય રહે એવી શુભકામના પાઠવી હતી. વાપીથી અયોધ્યા આશરે 13 દિવસમાં પહોંચે એવા આશીર્વાદ અને રામ નામના જયકારા સાથે સુલપડ ઓમકારેશ્વર મંદિરમાં દર્શન કરી યાત્રાની શરૂઆત કરી. લોકોને સાયકલ યાત્રા દરમિયાન રસ્તામાં મદદ મળી રહે એવી અપીલ કરી હતી. जय श्री राम सब भक्तों का। अपना नाम बोलो पहले। मेरा नाम रवि कुमार, गुजरात वापी भड़कमुड़ा सुलफड़ में हम रहते हैं। एक छोटा मोटा मेरा शॉप है और हमारे लोग भक्त लोग जो है बहुत सहयोग कर रहे हैं कि हम हिम्मत बांधे हैं अयोध्या जाने के लिए। तो हम लोग इतना भक्त लोग मेरे में जुटे हैं और हिम्मत दे रहे हैं, इतना हिम्मत दे रहे हैं कि मेरे को बहुत खुशी मिल रहा है कि हम अकेला नहीं जा रहे हैं। इतना आशीर्वाद इन लोगों का आशीर्वाद लेकर हम जा रहे हैं और अयोध्या हम जा रहे हैं आप लोग का आशीर्वाद लेकर के। जल्द है कि दर्शन कर करके वापस फिर भक्त लोग को हम सामने में आवें और सबसे आशीर्वाद लें कि हम लोग आप लोग का आशीर्वाद से हम दर्शन करके आए हैं और बहुत जल्द हम दर्शन करेंगे आप लोग का आशीर्वाद से। और बहुत जल्दी हम जो राम जी 14 साल वहाँ से काट के आए हैं और यहाँ से 1400 किलोमीटर वापी से अयोध्या है और हम यहाँ से 22 तारीख को उद्घाटन है। आज 13 दिन में हमको उनका आशीर्वाद रहेगा तो हम 13 दिन में पहुँच के हम दिखाएंगे। राम जी का आशीर्वाद है कि हम पहुँच जाएंगे। तो इन लोग भक्तों का बहुत खुशी की बात है कि हमारे वापी से भड़कमोड़ा से एक भक्त गए हैं कि इन लोग का आशीर्वाद से वहाँ पहुँच गए हैं। आप लोग का सहयोग रहेगा तो पहुँच के हम दिखाएंगे। जय श्री राम, जय श्री राम। દમણમાં પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈ પટેલના સ્મરણાર્થે કથાના 6ઠ્ઠા દિવસે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. દમણ કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા સહિત અધિકારીઓ વિવિધ સમાજના અગ્રણીઓએ કથાનો લાભ લીધો. દમણ સોમનાથ ભવન બેસરોડ સમસ્ત કોળી પટેલ સમાજ તેમજ ચંચળબેન દયાભાઈ પટેલ દ્વારા આયોજિત સ્વર્ગસ્થ દયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 859મી ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી થઈ હતી. 6ઠ્ઠા દિવસના ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ વિદાયની કથામાં ભાવિકો સજાળ નેત્રે ભાવુક બન્યા હતા. રૂક્ષ્મણી વિવાહના ઉત્સવમાં દલુભાઈ પટેલ અને તેમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન લઈને પધાર્યા હતા. જ્યારે કન્યા પક્ષે કથાના મુખ્ય યજમાન જિગ્નેશભાઈ દયાભાઈ પટેલ અને એમના પરિવારે મા રૂક્ષ્મણીનું કન્યાદાન કર્યું હતું. સાથે ચીમનભાઈ પટેલ મોસાળું લઈને પધાર્યા હતા. અમિત કાંતિભાઈ પટેલ કૃષ્ણ બનીને આવ્યા હતા, જ્યારે જીનલબેન પટેલ મા રૂક્ષ્મણી બન્યા હતા. કથાકાર પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે પ્રભુને કહીને ઘરની બહાર જનારને પાછો ઘરે લાવવાની જવાબદારી પ્રભુની છે. પ્રભુને અર્પણ કરીને કરેલું ભોજન એ ભોજનને પણ ઠાકોરજીનો પ્રસાદ બની જાય છે. રૂક્ષ્મણી વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે. રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ
સંગ જીવનને માંગલ્ય કરે છે। આ પ્રસંગે દમણ કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રા, વિશાલ ટંડેલ, દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પૂર્વ પ્રમુખ મનુભાઈ પટેલ, દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલ, ભંડારી સમાજના પ્રમુખ ચેતન ભંડારી અને એમની ટીમ, મેહુલ પટેલ, પૂર્વ CDPO દમણ નિશાબેન તેમજ મેવાડા સમાજના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ, ટ્રસ્ટી સમીરભાઈ ભટ્ટ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાબાએ કીધું આવી જીદ ન કરાય દેવી, રાજા આપણને લેવા રથ મોકલે અમે જઈએ નહીં તો અપમાન થાય। ગોપાલ, હા માં બેટા 2 દિવસમાં પાછા ઉતરીશું। જ્યારે ભગવાન અક્રૂરને એમ કહે પીપળાના વૃક્ષ નીચે કે અક્રૂર હું સદામ જાઉં ને પછી તું बद्रिकाश्रम जजे। इस अवसर का मैं ये फायदा उठाना चाहूँगा कि आप सभी से अनुरोध करूँगा, आने वाली 22 जनवरी को हमारे राम मंदिर का जो आयोजन है उसके उपलक्ष्य में हर व्यक्ति अपने घर पर दिया जलाए, आतिशबाजी करे, सामर्थ्य अनुसार उसको एक उत्सव की तरह बनाने का प्रयास करें। आप सभी के लिए દમણ ભીમપોર ખાતે શ્રી રામ કથામાં વિવિધ પ્રસંગો ઉજવાતા ભક્તોએ લાભ લીધો। દમણની પાવન ભૂમિ પર બાપા સીતારામ સેવા પરિવાર તરફથી પરિવારના દર્દીઓના સમર્પણ અર્થે એક રામકથા પરમ પૂજ્ય દેવબાપુ દ્વારા કરવામાં આવી રહી છે। આ રામકથામાં ભાવિક ભક્તો તરફથી જે ભંડોળ ભેગો થશે, ભંડોળ ગરીબ પરિવારના દર્દીઓના સમર્પણ માટે વાપરવામાં આવશે। આ કથા ભીમપોર ગામના સરપંચ શાંતુભાઈ પટેલ તેમજ સમગ્ર ગામના ભાવિક ભક્તો ઉત્સાહ બતાવી રામકથાને સફળ બનાવી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેને લઈ દરેક ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે। દમણ ભીમપોર ખાતે દેવબાપુ દ્વારા 9 દિવસીય વ્યાસપીઠ ઉપરથી રસપાન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રસંગો જોવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ કથાનો લાભ લીધો હતો। और आप किसी की मदद करेंगे तो मारो राम सदाने માટે તમારી મદદ કરતો રહેશે સાહેબ। ભલ ભલા રાવણ એમ કહેવાય છે કે આ ધરતી પર ધૂળ છાંટતા થઈ ગયા છે। કેવા અમારા ભલવાડના ભાણી આજે તમારા પાપ ધોવાનું થયું મારું સ્થાન છે જ નહીં, આ તો મારી રામની જગ્યા છે। તમે જોવો તો ખરા એની વાત। અંકલેશ્વરમાં CNG પંપની બહાર એક રિક્ષામાં અચાનક આગ લાગતા દોડધામ। અંકલેશ્વરમાં CNG પંપની બહાર એક રિક્ષામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। રિક્ષા ચાલકે તાત્કાલિક ડોલ વડે પાણી લાવી આગ ઉપર નાખતા આગ ઓલવાઈ ગઈ હતી। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા CNG પંપ બહાર એક રિક્ષામાં ધુમાડા સાથે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગ ધીરે ધીરે રિક્ષામાં પ્રસરવા લાગી હતી, જેથી એક સમયે રિક્ષા ચાલક સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો। રિક્ષા ચાલક અને પંપના કર્મીઓએ ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે રિક્ષા પંપની બહાર હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી, પરંતુ આગને કારણે રિક્ષા ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। ગીર સોમનાથમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થતા શેરડીના ભાવ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા સૌથી વધારે રાબડાઓ ધમધમતા હોય છે, પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ છે। આ કારણથી રાબડા માલિકોએ પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે। બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થયો હોય કોળના ગોળની ડિમાન્ડ વધી છે। સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે। આ વર્ષે ખેડૂતોને 1 ટન શેરડીના ભાવ 3500 મળતા ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સારી જમીનમાં
શેરડીનું વાવેતર કરીએ તો 15 થી 20 હજાર રૂપિયા પ્રતિ એક વીઘાએ ખર્ચ થાય છે, જેથી તેની સામે શેરડીનું ઉત્પાદન પ્રતિ એક વીઘા જમીનમાં માત્ર 20 ટન જેટલું થાય છે। છેલ્લા 2-3 વર્ષથી શેરડી પકાવતા ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 1700 થી 1800 રૂપિયા મળતો હતો। આ ભાવ ખેડૂતોને પોસાતો ન હતો, આમ છતાં ખેડૂતો નુકસાની સ્વીકારીને પણ રાબડામાં પોતાની શેરડી આપવા મજબૂર બનતા હતા। શેરડી વાવી દીધી હોય પછી શું કરવું? આખરે ખેડૂતો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા। આથી આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને સારો એવો ભાવ શેરડીનો મળી રહ્યો છે। વર્તમાન સમયે 1 ટન શેરડીનો ભાવ 3500 મળવાને લઈ ખેડૂતોને શેરડીના પાકમાં નફો થઈ રહ્યો છે। આમ ગીર પંથકના ખેડૂતોમાં ખુશી છે તો ગોળ ઉત્પાદકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। અમારે શેરડી પકવતા 12 થી 14 મહિના થાય છે। શેરડી આપણે વાઈને તૈયાર વાઈ લઈએ ત્યાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। એમાં શરૂઆતના ભાવ છે તો આ વખતે થોડા ગોળના ભાવ સારા છે, એટલે 2500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને અત્યારે 3500 સુધીની બજાર છે ભાવ। હજી પણ થોડો ઘણો વધારો થાય અપેક્ષાઓ છે ખેડૂતને, તો થોડોક વધારે વળતર મળે એ પ્રયત્ન હોય મહેનત પ્રમાણે। નફાનું ધોરણ તો જે ગયા 2-3 વર્ષથી જે હતું એના પ્રમાણમાં સારું છે, એમ ખેડૂતોને થોડીક આમ લહેર છે। એમ 2-3 વર્ષ પહેલાં જે 1700 ને 1800 રૂપિયા ભાવ હતા એમાં થોડી નુકસાની વધારે ખેડૂતોને ગઈ। એમાં થોડુંક શેરડીનું વાવેતર ઓછું થયું અને થોડાક શિયાળુ ને ઉનાળુ પાક તરફ ખેડૂતો વળી ગયા હતા બધાય। અત્યારે જ આવા ભાવને સારા રહે તો પાછા શેરડીનું વાવેતર થાય એવી શક્યતા છે, અને પાછા સુગર મિલ પર આપણે જે ચાલુ થવાની ગણતરી છે એ સારું ચાલુ થાય તો એથી વધારે ભાવ મળશે। આ વર્ષની ગોળની જે ઉત્પાદકોની સિઝન છે એની અંદર શરૂઆતમાં શેરડીના ભાવ છે 2300 રૂપિયાથી શરૂ થાય અને હાલ જે 3500 રૂપિયા સુધી પહોંચ્યા છે, કારણ કે બીજા રાજ્યની સરખામણીમાં ગોળનું ઉત્પાદન બીજા રાજ્યમાં પણ ખૂબ ઓછું થયું છે। સરકારના ટેકાના ભાવ ઊંચા છે, ખેડૂતોને ત્યાં સારા ભાવ મળે છે, એટલે ત્યાં ગોળ ઉત્પાદકોને પણ નીચા ભાવે શેરડી મળતી નથી। એટલા માટે અહીંયા પણ શેરડીના ભાવ છે એ રોપણી ઓછી હતી એના કારણે પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। હાલમાં 3500 રૂપિયા જેવો ખેડૂતોને ભાવ મળે છે ટન દીઠ, જેમાં રાબડા માલિકોને પોસાતો નથી, છતાં પણ પોતાની પાસે જે મજૂર છે એને ટકાવી રાખવા અને પોતાનું જે રોકાણ છે એને વળતર કરવા માટે એ રાબડો સંઘર્ષપૂર્ણ ચલાવી રહ્યા છે। હાલ જે 3500 રૂપિયાના ભાવની શેરડી ખરીદવામાં આવે છે એમાંથી 1 ટને 130 કિલો જેટલો ગોળ નીકળે છે। એ હાલ જે એની ગણતરી કરવામાં આવે તો રાબડા માલિકો છે એમાં એ નુકસાની કરે છે, પણ પોતાના મજૂરને ટકાવી રાખવા માટે અને ખેડૂતોની શેરડી છે એ હંચવાઈ રહે એટલા માટે એ ચલાવે છે। તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।